નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ક્રિકેટર વિરાટ કોહલીને કોણ નથી ઓળખતું. વિરાટ કોહલીના ઘણા બધા ફેન્સ છે અને ઘણા બધા લોકો તેમને દિલો જાનથી ચાહે પણ છે. હવે તેમના જીવનમાં શું ચાલી રહ્યું છે એ જાણવા માટે ઘણા બધા લોકો પ્રયત્નશીલ રહેતા હોય છે. હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર કંઈક એવું પોસ્ટ કરાયું કે બાદમાં લોકો અનુષ્કા શર્માને પણ ટાર્ગેટ કરી રહ્યા છે. તો ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ કંઈક એવું કહી દીધું કે બાદમાં લોકો અનુષ્કાને કહી રહ્યા છે કે ભાભીજી વિરાટને સમજાવો. શું છે આખી વિગત, ચાલો જાણીએ. તો ગઈકાલે મુંબઈમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સાથે જોવા મળ્યા. હવે આ બાદમાં તેમનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ગયો. હવે આ વિડીયો ઉપર ટિપ્પણી પણ થઈ રહી છે, જેમાં ઘણા બધા લોકો અલગ અલગ લખી રહ્યા છે. આ વિડીયો ઉપર એક ફેન્સે ટિપ્પણી કરી કે ભાભીજી કૃપા કરીને વિરાટને સમજાવો કે તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ ન લેવી જોઈએ. હવે રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી અને પછી જ વિરાટ કોહલીએ પણ રેડ બોલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. હવે હાલમાં જે ટીમ ઇન્ડિયા જૂનમાં ઇંગ્લેન્ડના પ્રવાસે જશે તો આ બંને ટીમો વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાશે. હવે આવામાં જો વિરાટ કોહલી પણ સિરીઝ પહેલા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે તો ભારતીય ટીમને એક મોટો ઝટકો પડવાનો છે. હવે આઈપીએલમાં ફરી એકવાર વિરાટ કોહલીનો ધમાકો જોવા મળ્યો. તેમની શાનદાર બેટિંગને કારણે ઓરેન્જ કેપ યાદીમાં ટોપ 4માં રહ્યા. જોકે કોહલીએ 11 મેચમાં જ બેટિંગ કરતી વખતે 505 રન બનાવી દીધા છે. હવે વિરાટ કોહલીના ટેસ્ટ કારકિર્દી વિશે વાત કરીએ તો તેઓ T20 વર્લ્ડ કપ 2024માં જીત્યા પછી ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી. અત્યાર સુધીમાં તેઓ 123 ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે અને તેમણે 46.85 સરેરાશથી 9,230 રન પણ બનાવી દીધા છે. હવે હાલમાં જ જ્યારે વિરાટ કોહલીએ એવું કહી દીધું કે લોકો પણ ચિંતામાં આવી ગયા છે. આ ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા ઈચ્છે છે અને આ અંગે તેમણે બીસીસીઆઈને પણ જાણ કરી દીધી છે. જોકે બીસીસીઆઈ એવું ઈચ્છે છે કે વિરાટ થોડા વર્ષો સુધી ટેસ્ટ ક્રિકેટ રમે. હવે આ જ સમયે કોહલીના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિના સમાચારે ફેન્સના દિલ તોડ્યા છે. હવે કોહલીના જે ફેન્સ છે એવું નથી ઈચ્છતા કે વિરાટ હમણાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લે અને આ બધા જ મામલે તેમણે તેમના પત્ની અનુષ્કા શર્માને પુકાર લગાવી દીધી છે. એક ફેન્સે અનુષ્કા શર્માને ખાસ અપીલ પણ કરી હતી કે તમે જ વિરાટને સમજાવો જેથી તેઓ નિવૃત્તિ ન લે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.